सर ऊंधी ना એ 2 કેવી 2000 અચ્છા આને 2000 એટલે 1000 જ દી ઓકે 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 વડો છે नहीं तो સૌથી મોટા મોટી કેટલા 5000 ઈ अच्छा 5000 है 12 કટતા ઈ કેડી હે કટી ગયા ગાડી अरे वाह ओहो વાવ ઈ સારી હે 5 પાંડો 5000 જો આ તો રેગ્યુલર છે બાકી આપણે એક આ વાળા લઈએ છીએ આ તો ઓલા સ્મોક બોમ્બ છે પ્રી વેડિંગ માં ને હલ્દી માં ને બધા યુઝ કરતા હોય ઈ ને બસ બાકી આ ઓ જો રિબિન આ ગોલ ટાઈપ ની આવે ઓ અચ્છા આમ કરી આમ ઘા કરીને તો ટુકડા 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 આમાં કેટલા નંગ આવે તો આમાં આ કઈ ફટાકડો તો નથી ને કાઈ નોર્મલ છે ને અચ્છા ટુકડા છે ગોલ રીંગો ઘા કરીને એટલે તૂટી જાય એમ પોતે ખુલી છૂટા જોઈ ઓકે 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 સમજી ગઈ તો આપણે ફાઇનલી આ વાળો પણ લઈ લીધો છે મેં તો દીપને ઘણી ના પાડી પણ હવે ખાલી આટલાના 1300 રૂપિયા છે દિવાળી ટાઈમે 2100 ઉપર હતા કંઈક દિવાળીના તમે અહીંયા વિડિયો ઉતાર્યો તો અમારે હા 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 મેં કીધું મને ખ્યાલ નથી આવતો યસ ગાઈસ તો અહીંયા શું ફટાકડા છે ઓ માય ગોડ આ બધા આમ આપણે આમ ફર્સ્ટ ટાઈમ મેં તો જોયા છે આવા બધા આ ડબ્બા આપણે દિવાળી વખતે આ ટાઈપના જ લીધા હતા બધા ને આ અવતાર ઓહો હી કોરું હોય હી વાળો અવતાર ઈ 500 ઓકે રંગોળી વાળો હું તો ને ઈ તો રંગોળી ના એન અચ્છા ઓકે કેકરિંગ થી હતી ઓકે ઓકે એન મે 35 શોટ હે ને ઓકે ઓકે આપણે ફટાકડા ને બધા લઈ લીધા છે યસ ને આના ઉપર તો બધાની નજર હશે આ બધાને બહુ જ કૃપાને લેવો નતો યાર બહુ કોસ્ટલી કારણ કે છે આમાં યાર ડાયરેક્ટ આમ 1-2 મિનિટમાં 1300 રૂપિયાનો પાણી થઈ આ જશે છે ને 288 શોટ છે પણ એમાં 100-150 તો માંડ થાશે 120 જ નીકળશે ઓમ એ 188 કે પણ નીકળે ખાલી આટલા જ તો બસ મિત્રો આપણો પાર્સલ આવી ગયો છે સાચી વ્યા ગૂગલ પે મેં કરશે દેવા ભલે બસ પાર્સલ મળી ગયો આટલી વારમાં ને બસ જાય છે અહીંયા વાહ ભાઈ વાહ શું સાચું જ છે ને યસ દીપભાઈ ભુજ ને આપણા મોબાઈલ નંબર થેન્ક યુ ભાઈ 100% આવી આવવાનું જ છે આવવાનું જ છે ભાઈ તમે રાખો કામ આવશે ના ના અરે અરે. વાહ, છે જ યાર. હમણાં આપણે આવ્યા છીએ સરદબાગ અને મેઘદીપસિંહ પછી એમના ભાઈ કેમ છો સર બરોબર સાહેબ તો બસ આપણે કંકોત્રીને આપીએ છીએ અને આવવાનું છે તમને 100% બરોબર ને કાંઈ પ્લાનિંગ નથી ને સન્ડેના ના કાંઈ નથી દીપનું જ પ્લાનિંગ છે અરે વાહ ભાઈ વાહ થેન્ક યુ સો મચ દીપ ને ભાભીની પ્રી વેડિંગ બી અમે લોકો અહીંયા જ Yes. કર્યું છે ને આ એવી પ્લેસ છે કે આમ બધા માટે એક આમ ડ્રીમ પ્લેસ કહી શકાય કે અહીંયા આવીએ એટલે આ જગ્યા તો કવર કરવી જ પડે યસ તો બસ ઈ પણ તમને ફોટોસ ને બધા બતાવશું બહુ તો આ હતી રોયલ ફેમિલી બધા રાજા અને મતલબ એમના પપ્પા છે તો ઈ એમના પપ્પાના દાદા પરદાદા બધા રાજા હતા અને હવે એમના આખું આ શરદબાગ એમનું છે ઇવન પછી આઈના મહેલ પણ આમનું જ છે ને હા હા યસ વિચાર કરો આ ભુજનું આઈના મહેલ પણ એમનું છે અને શરદબાગ તો એટલી મોટી પ્રોપર્ટી છે સિરિયસલી ને આપણે આ બસ ગેટમાંથી બહાર નીકળી છે ને આપણા એમના સાથે રિલેશન બહુ જ સારા છે લાઈક આઈ થિંક 1-1.5 વર્ષથી અમે લોકો એમના કોન્ટેક્ટમાં છીએ ને બહુ જ સારું એવું અમારું બોન્ડિંગ બની ગયું છે એમણે પ્રોમિસ કર્યું છે કે અમે આવશું જ યાર હવે આપણ આય ભાઈ હલ્દી કાર્નિવલ ફૂલ ગ્રાન્ડ થાતું જાય છે હલ્દી કાર્નિવલમાં આપણી ભાઈ preparation જ નથી. આવા લાસ્ટ મોમેન્ટ સુધી દોડું કાઢીએ છીએ એમને ભાને નથી હજી તો અહીંયા પાછળ 8-10 કંકોત્રી હજી પડી છે એમને એમ હજી હવે ક્યાં વેચવાની જવા? વરી આપણે અહીંયા નાખી છે છઠ્ઠી બારીમાં ગાડી તળાવ મારી મારા શેરી મગજની આગળ દહીં થાશે આજે ના પણ આજે એટલી ગળદી નથી લાગતી લાગે છે? ગળદી આવડી છે એક તો લગન ને એમાં દીવ આવે આ કૃપા આમ કરે છે એટલે મગજની દહીં થઈ જશે મારી ના યાર આ અમે મગજની દહીં તો થઈ ગઈ વેલી આ છેલ્લા 3-4 દિવસથી તો બહુ ખરાબ મગજની દહીં થઈ છે અહીંયા હવે તો રોડ ક્લિયર થઈ ગયો છે સાવ. આજે આપણો બપોરના જમવાનો મિસ થયો હવે યાર જેમ જેમ દિવસો નજીક આવે છે ને એમ રોજ જમવાનું મિસ થાય છે ને યાર મજા નથી આવતી એક તો મેં લેન્સ પહેર્યા છે પાછા આજે આમ હવે ટેન્શન જેવું થાય છે કે આ દિવસો અને બહુ પાછા નજીક આવી આટલા બધા માણસો આવશે ને એટલે હવે એમ ઓલું થાય છે કે યાર આપણું બરાબર તો હશે ને મેનેજમેન્ટ ની રીતે તો આપણે નહીં ઘટીએ ને એમ
કારણ કે પપ્પા મામા કાકા બધાને સંભાળવું પડશે આ વસ્તુ. એટલે આ ને પ્લસ હવે જો શરદ બાગના રાજા ને ઈ બધા આવે છે, પછી એસપી સાહેબ હોય, પછી બીજા બધા આપણે રોટરી ક્લબ ઓફ ભુજ એમના પ્રેસિડેન્ટ્સ હોય ઈ આવે, એટલે બધી જગ્યાના પ્રેસિડેન્ટ ને બહુ ઉચ્ચતર હોદ્દાવાળા લોકો આવતા હોય એટલે જરાક આપણે ઓલું થાય કે યાર ક્યાંક આપણે એમના માન સન્માનમાં કે માનપાન જાળવવામાં ક્યાંય મિસ્ટેક ન કરી જઈએ. આપણે લોકો ઓ દિવસે જે દુકાનમાં ગયા હતા ને મારી ચપ્પલ જોવા માટે ત્યારે બંધ હતી, આજે પાછા જાય છે અગર આજે બંધ ન હોય તો. અને મને ત્યાંથી અગર કાંઈ ગમી જાય તો આપણે લઈ જ લેશું. હવે કાંઈ નહીં મળે, મને ચપ્પલ ન હોય ભૂલી જાઉં તો ભલે. એક સારી ચંપલ હતી 650 રૂપિયાની જ મળતી હતી, પણ આને યાર લીધી નહીં. મેં છે ને એક દુકાનમાં 1200-1300 ની શું ચંપલ જોઈ છે. પણ આમાં તારી બે આવી જાય એવી મગજ. પણ યાર જરાક પગ ઉપર સૂટ તો થાતી. આ મસ્ત સૂટ જ આ તો લઈ લઈશ ને, કેમ લઈ ગઈ? હરીમાં જોવા જ આવી છે. હા ઉપા યાર લગ રહી ઘરે બધી વસ્તુમાં ડાયરેક્ટ ન લઈ લઉં યાર. ડાયરેક્ટ આ એના કપડામાં કેટલો એને ઓ કર્યો છે, તમે માનશો નહીં. પછી એના જેવા કપડા બીજા કોઈના ન હોય, પણ એના કપડામાં જ અમારો અડધો ટાઈમ નીકળી ગયો છે, એટલે જ અમારો રહી ગયો. યસ ભાઈ અહીંયા બોર્ડર ગોતે છે એના કુર્તા માટે, લાસ્ટ માટે ખૂટી છે. તારો કેમ હંમેશા આમ જ થાય છે યાર? હાથી નીકળી ગયો, પૂછડી અટકી. એ ઓલવેઝ છે, કાંઈ નવાઈની વાત નથી ભાઈ. આમાં વેચી નથી નાખી ને? મેં એમને કીધું હતું કે રાખજો. ગાઈસ તો આપણે જે દીપનો હલ્દી કાર્નિવલનો કુર્તો હશે ને આખો આપણે કસ્ટમાઇઝ કરાવ્યો છે, તેનામાં આ આખી બોર્ડર આવશે. એમાંય થયું એવું છે કે આપણે જાડી બોર્ડર લઈ ગયા હતા, બટ હવે અહીંયા મળતી નથી. હવે આનામાં છે ને ઓ ઝીણી છે, જાડી તો પૂરી થઈ ગઈ લાગે છે, મળતી નથી. મિત્રો મળી ગઈ, હાથી નીકળી ગયો ને પૂછ બચી ગઈ. આખો ઓકે. 10 ઇંચથી તો વધારે હશે ને? ઈ તો હલ દો 10 ઇંચ તો હશે ને, કેટલો હશે? માંડ બચ્યા છે આજે. કટિંગ કરતા એમણે એવો ન કર્યો. એમણે કીધું 2-5 મિનિટ ઊભો, આપણે જરાક હજી એકવાર જોઈ લઈએ. અને આપણા કિસ્મત કેટલા જોર કરે છે કે ભાઈ ફાઇનલી આપણને મળી ગઈ. તો ભાઈ દીપનો ફાઇનલ ડે નો કુર્તો છે, હા, જેમાં એને બધા જોશે. હવે ઈ કુર્તો યાર કેવો લાગશે ઈ રામ જાણે. બનાવ્યો તો છે આપણે, જોઈએ હવે. સેલડી પીવી છે? ના, પાછળ જ છે. પીવી છે? હાલો પી લઈએ. હાલો, સેલડી મેં નો કોમ્પ્રોમાઇઝ. યસ ટુ સે. હા, બહુ મસ્ત છે યાર, મીઠી છે ફૂલ. નહીં કાકા, હજી એક આપજો. આમાં જ દઈ દો, હાલશે. ગ્લાસ બચે. વાહ. જોજો આ બેન ઉપર ઢોરાય નહીં ખાલી. બસ હવે કૃપાબેનની અહીંયા થઈ ચંપલ ફાઇનલ. માનતા પૂરી થઈ. અરે મેં 3 વખત ધક્કો ખાધો. કાકા ગયા છે શોપિંગ. હું બહાર હતો. તમે નતા? હા, બહાર જ હતો. મિત્રો કૃપાને ઉતારી ઘરે, અને હવે હું ને પપ્પા જાય છીએ. પપ્પાનો જે હલ્દી કાર્નિવલ માટેના આઉટફિટ્સ છે એ બાકી છે, હજી આપણે ફાઇનલ નથી કર્યા. તો બસ આપણે એ કરીએ છીએ. અને આપણા બંને મોબાઈલમાં બેટરી જ નથી. આ જો 2 પાવર બેંક ને બધો અહીંયા લગાવ્યો છે. અને હમણાં વાગે છે 8:25. આપણે 8:30-9 પહોંચશું. અને પછી આપણે હવે જોઈએ કેટલી વાર લાગે છે. બ્લેક કલરના હાલે ને કે ના હાલે? એના માટે, તમારા માટે હલ્દી કાર્નિવલમાં બપોર પછી, મતલબ બપોર પછી નહીં, સવારના હાલે. બ્લેક ન હોય ને બીજા કોઈ હોય તો સારું રહે. બ્લેક તો ઓલરેડી છે મારી ઘરે, બ્લેઝર. ક્યાં છે બ્લેક જેવો જ છે ને, આમ જોવાય પિંક ટાઈપ. ઓ દિવસના ક્યાં પહેરવાના છો તમે? ના એમની એક જસ્ટ વાત પહેરેલા છે ને, એમ કહું છું. ઈ તો હવે એમ બધા કલર થોડા અલગ મળશે કે હાલે એવું કઈ હાલે. બ્લેક જોઈ પપ્પાના ને મારા મળતા જ નથી, એટલે છેલ્લે પછી મારો સીવડાવી નાખ્યો. એમાં થોડીક મિસ્ટેક ને બધો થયો છે. એટલે હવે જોવો ખાલી તમે, ગીળદી જોવો, ગીળદી. હવે અહીંયા આપણી ડેટમાં ખાલી હોય તો સારું, આપણે ગમે છે એ. પપ્પા અલગ અલગ ચેક કરે છે, બ્લેક ને એ બધા. અહીંયા 3-4 તો ટ્રાય કરી લીધા, પણ હવે આપણને આજે તો ફાઇનલ કરીને જ ઘરે જવાનું છે. જોઈએ હવે શું થાય છે યાર. આપણે ફાઇનલી આ સાફો પણ એકવાર કરી લઈએ, અને મોજડી પણ આપણે હમણાં લઈ જ જઈએ છીએ. પછી હું આવું કે બીજો કોઈક આવે ને તો વાંધો ના આવે. તો બસ સાફો કંઈક આવું લાગે છે. કૃપા નહીં કહેતા હતા કે એવું કે તું એવો હોય તો તું બંધાવ બારેથી તો પણ સારું લાગશે. મતલબ એમ ફિટિંગ ને ફોટોગ્રાફી સારી થશે કે આ હાલશે. અને આ બરોબર જ છે હવે પછી.
બીજો એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. બસ તો આ બરોબર છે. સાઈઝ ખાલી આ કઈ સાઈઝ છે? 23 1.5 23.5 આસપાસ. પાનો ફાઇનલી થઈ ગયો છે. બ્લેક કલરનો આપણે કર્યો છે. બસ હવે પેટ્રોલ પુરાવીને આપણે ડાયરેક્ટ જાશું ઘરે. હમણાં થઈ છે 9:37, 10 વાગે છે યાર. વાગા છે 11:15 અને હવે બસ બેસીએ જમવા માટે.